બહુપદીના શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. સામાન્ય વસ્તુ, સૌથી પહેલા કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. આ કોઈ એક શું છે? દ્વિઘાત બહુપદી જેમાં a b અને c સહગુણક છે. શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં a. શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં a. કોઈ પણ દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો ઓછા બી ના છેદમાં a શૂન્યનો ગુણાકાર સી ના છેદમાં a. બી x નો સહગુણક, a x સ્ક્વેર નો સહગુણક, સી અચળ પદ. એ જ કામ આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર 6 દાખલાઓ છે. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો સૌથી પહેલા આપેલી બહુપદીના શૂન્ય શોધવાના. 8 ના એવા અવયવ પાડો કે જે બાદબાકી થઈ અને 2 જવાબ આવે. 8 એક 8, 8 માંથી 1 જાય તો 7, નહીં કામ લાગે. 4 દુ 8, 4 માંથી 2 જશે તો વેરી ગુડ. 4 દુ 8. એમાં -2 જોઈએ છે એટલે મોટા પદને માઇનસ અને નાના પદને આપણે લગાવી દઈશું પ્લસ. તો આપણું કામ થઈ જશે. તો x નો વર્ગ ઓછા 2x એની જગ્યા પર લખાશે ઓછા 4x વત્તા 2x ઓછા 8. ઓછા 2x એની જગ્યા પર આપણે લખીશું ઓછા 4 વત્તા 2 તો -2 થાય. પહેલા બે પદમાંથી સામાન્ય કાઢવાનું, ત્રીજા અને ચોથામાંથી કશું સામાન્ય કાઢવાનું. તો પહેલામાંથી સામાન્ય કાઢવા માટે ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ સામાન્ય કાઢી શકે. જે ન કાઢી શકતા હોય તો x નો વર્ગ એટલે x ગુણ્યા x, 4 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા x વત્તા 2x, 8 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. પહેલા અને બીજા પદમાંથી સામાન્ય શું છે? x. તો x સામાન્ય છે તો બાકી શું રહેશે? x સામાન્ય છે, x તમારું સામાન્ય છે તો બાકી રહે x ઓછા 4. અહીંયાથી 2 અને 2 તો 2 કોમન નીકળશે તો બાકી રહેશે x ઓછા 4. બંને કૌંસ સરખો આવે તો દાખલો સાચો. તો x ઓછા 4, x વત્તા 2, x ઓછા 4 બરાબર 0, x વત્તા 2 બરાબર 0. ઓછા 4 પેલી બાજુ આવે તો x બરાબર ઓછા 4 જમણી બાજુ જાય એટલે વત્તા 4, વત્તા 2 પેલી બાજુ જાય તો x બરાબર ઓછા 2. તો 4 અને ઓછા 2 બહુપદીના શું છે? શૂન્ય છે. હવે આ કોન્સેપ્ટ આપણો શૂન્યનો સરવાળો બી ના છેદમાં a, શૂન્યનો ગુણાકાર સી ના છેદમાં a આવે. તો હવે કરીશું આપણે શૂન્યનો
સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર, તો એક શૂન્ય મારું 4 છે વત્તા બીજો -2, તો 4 વત્તા ઓછા -2, 4 માંથી 2 જવાબ જાય તો 2. આ એ, આ બી અને આ સી. તો તમે લખી શકો બી જેવું, બી ના છેદમાં એ આવવું જોઈએ, તો તમે આ સ્વરૂપ લખો. જો 2 વાર ઓછા લખશો, ઓછા ઓછા વત્તા, તો 2 ને શું લખી શકાય? ઓછા ઓછા લખી શકાય. અને 2 ના નીચે કશું નહીં એટલે 1 લખી શકાય. તો -2 શું છે? -2 મારી બી ની કિંમત છે, 1 મારી એ ની કિંમત છે. તો આવી ગયો જવાબ બી ના છેદમાં એ. બી શું છે? x નો સહગુણક. એ શું છે? x² નો સહગુણક. શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા. શૂન્ય આપણું 4 અને -2, 4 ગુણ્યા -2, તો 4 દુ 8 વત્તા ઓછા -8, છેદમાં કશું નથી એટલે 1. બહુપદીમાં જો 8 કશે દેખાય? હા, સી ની કિંમત -8 છે. તો સી ના છેદમાં એ શું હતું? તો એ હતું. તો સી એ x² નો સહગુણક. તો આપણો પહેલો દાખલો અહીંયા કમ્પ્લીટ થાય. પહેલા દાખલાની અંદર શૂન્ય શોધ્યા અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ, એટલે શૂન્યનો સરવાળો બી ના છેદમાં એ અને શૂન્યનો ગુણાકાર સી ના છેદમાં એ. આવા બીજા આપણે 2 દાખલા ગણીશું. ચલો બીજું, હવે x માં બહુપદી નથી, બહુપદી બદલાઈ ગઈ. 4s નો વર્ગ ઓછા 4s વત્તા 1, એટલે a બી અને સી, એ ની કિંમત 4, બી ની કિંમત ઓછા 4, સી ની કિંમત 1. શૂન્ય શોધવા હોય તો બહુ અવયવીકરણ કરવાનું. 4 એકા 4, 4 ના એવા અવયવ પાડો કે જે સરવાળો થઈ અને -4 જવાબ આવે. તો 4 નો એક અવયવ, 4 એકા 4, સરવાળો કરો તો 4 ને 1 5, ખોટું. 2 દુ 4, 2 ને 2 4, આવી જાય. 4 ના અવયવ કયા? 2 દુ 4, અને ઓછા લાવવાનું છે એટલે -2 -2, તો -4 આવી જશે. તો 4s નો વર્ગ ઓછા 4 ની જગ્યાએ લખીશું 2s ઓછા 2s વત્તા 1. હવે સામાન્ય કાઢવા માટે 4 એટલે 2 દુ 4 અને 2 એકા 2 એટલે 2 સામાન્ય નીકળે. s સામાન્ય નીકળશે. તો 4 માંથી 2 સામાન્ય નીકળી ગયા એટલે 2 દુ 4, 2 1 2 જતા રહે એટલે 1 2 બાકી રહેશે. s નો વર્ગ s ગુણ્યા s હતું તો 1s બાકી રહે. અહીંયા 2s સામાન્ય નીકળી ગયો એટલે બાકી રહેશે 1. અહીંયા કશું જ સામાન્ય નથી એટલે -1. અંદર નિશાની ચેન્જ થશે, 2s ઓછા 1, બંને કૌંસ સરખા આયા. તો 2s ઓછા 1, 2s ઓછા 1, તો 2s ઓછા 1 બરાબર 0. એ ઓછા 1 જમણી બાજુ જાય તો એ થઈ જાય 1. તો s ની કિંમત 1/2. અહીંયા પણ એ જ પદ હતું, 2s ઓછા 1 બરાબર 0. અહીં પણ જવાબ આવશે s નો 1/2. તો આ બંને આપણા શું છે? શૂન્ય છે. એક મારું આલ્ફા છે, બીજું મારું બીટા છે. હવે આપણે ગણીશું શૂન્યનો સરવાળો. શું આવે શૂન્યનો સરવાળો? આલ્ફા અને બીટા. 1/2 વત્તા 1/2. હવે 2 લસા તો બંનેનો છેદ સરખો, 2 એવું ને એવું, 1 વત્તા 1
તો જવાબ આવશે 2/2. 2/2 જવાબ આવ્યો એટલે તમારું 2 એકા 2 એટલે 1/1 કહી શકો. હવે આપણા સૂત્ર પ્રમાણે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ કહેવાય. તો બી નો જવાબ શું છે? જો આ માઇનસ સૂત્રના બી નો જવાબ -4, એ નો જવાબ 4, 4 એકા 4 ઓછા ઓછા વત્તા અહીંયા પણ એક જવાબ આવે છે. એનો મતલબ આલ્ફા પ્લસ બીટા બરાબર બી ના છેદમાં એ. બી શું? x નો સહગુણક. એ શું? x² નો સહગુણક. ચલો આગળ ગણીશું. શૂન્યોનો ગુણાકાર સી ના છેદમાં એ. સી ની કિંમત ડાયરેક્ટ આપણે નહીં લખીએ સી ના છેદમાં 1. આપણે બહુપદી પરથી પહેલા નક્કી કરીશું કે આપણો 1/2 ગુણ્યા 1/2 તો ગુણાકાર અપૂર્ણાંકનો ગુણાકાર ઉપરનાનો ઉપરના જોડે ગુણાકાર નીચેનાનો નીચેના જોડે 2 2 4. તો અહીંયા કશે 1 છે? હા. સી ની કિંમત એ 1 છે. 4 છે? હા છે. એની કિંમત છે. તો જવાબ આવ્યો સી ના છેદમાં એ. એ શું હતું? અચળ પદ છેદમાં x² નો સહગુણક. હા સ્મિતાબેન શું થયું? હા બોલો. s સંખ્યામાં x ની જગ્યા પર s છે. હા તો બીજી બધી જગ્યાએ s માં જ દાખલો ગણ્યો આપણે. હા બિલકુલ. x નો સહગુણક ની જગ્યા પર આવશે s નો સહગુણક. તો આપણે એને રેડ પેન થી હાઈલાઈટ કરીશું. x તો નહીં આવે. આમાં તો કોનો સહગુણક છે? s નો સહગુણક. તો આને લખીશું s નો સહગુણક. અહીંયા લખીશું s² નો સહગુણક. અહીંયા પણ અચળ પદ અને s² નો સહગુણક. આ એક વિદ્યાર્થીએ પોઈન્ટ આઉટ કર્યું કે હા આ પેલી બહુપદી s માં છે તો x² ની જગ્યાએ s નો વર્ગ, s ની જગ્યાએ ઓકે x ની જગ્યા પર s લઈશું. ચલો ત્યારે આ દાખલો સમજાઈ ગયો હશે. તુષારભાઈ કોઈ તકલીફ પડી રહી છે તમને? હા કે ના? બિલકુલ નહીં. ચાલો ઠીક છે. આના પછીનો દાખલો ગણીશું. આ બીજો દાખલો હતો. હવે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો છે. ત્રીજા દાખલાની રકમ છે 6x નો વર્ગ ઓછા 7x ઓછા 3 ઓછા 7x. તો સૌથી પહેલા તો x² વાળું પદ હોવું જોઈએ, પછી x વાળું પદ હોવું જોઈએ અને પછી અચળ પદ હોવું જોઈએ. જે ઘાત છે એ ઉતરતા ક્રમમાં હોવી જોઈએ, જે નથી. તો સૌથી પહેલું કાર્ય શું કરવાનું? બહુપદીને ઉતરતા ક્રમમાં લખવાની. તો 6x નો વર્ગ ઓછા 7x ઓછા 3. 6 તરી 18. 18 ના એવા ભાગ પાડો કે બાદબાકી થઈ અને 7 જવાબ આવે. 18 ના એવા અવયવ તો સૌથી પહેલો અવયવ 18 એકા 18. 18 માંથી 1 જાય તો 17. નહીં કામ લાગે. 9 દુ 18. 9 માંથી 2 જાય તો 7. પાકો સાચો અવયવ છે. 9 દુ 18 એટલે બાદબાકી થઈ ગઈ અને 7 જવાબ આવી જશે. પણ મારે -7 જોઈએ. તો 9 ને હું માઇનસ કરી દઈશ અને 2 ને હું પ્લસ કરી દઈશ. એટલે આપણું ઓછા 7x ની જગ્યાએ શું લખી દઈશું? 6x નો વર્ગ ઓછા 9x વત્તા 2x ઓછા 3. દર વખતે કરીએ તે જ કામ. ચલો આ વખતે પૂરેપૂરું લખીએ. 6 એટલે 3 દુ 6. x નો વર્ગ x ગુણ્યા x ઓછા, જો આખું લખાઈ ગયું 6 ની જગ્યા પર લખ્યું 3 દુ 6 x² એટલે x ગુણ્યા x. 9 ની જગ્યા પર લખીશું 3 ગુણ્યા 3
એટલે 9. ચલો આનું કોઈ અવયવ થશે જ નહીં. 2 ગુણ્યા 1 ગુણ્યા x અને 3 ગુણ્યા 1, તો એ લખી શકો 2 એકુ 2 ને 3 એકા 3. આ બંનેમાં સામાન્ય છે 3 3 x x. જે વસ્તુ સરખી છે એને સામાન્ય લઈ લીધી, બાકી રહેશે એને કૌંસમાં લખો. તો કૌંસમાં બાકી રહેશે 2x - 3. અહીંયાથી નીકળશે 1 2x - 3. બંને કૌંસ સરખા, દાખલો સાચો. 2x - 3 3x + 1. કિંમત શોધવા માટે 2x - 3 બરાબર 0, 3x + 1 બરાબર 0. -3 આ બાજુ જાય, +3 2 ગુણાકારમાં છે, સામે જાય છે ભાગાકારમાં. આપણું 1 0 3/2. +1 પેલી બાજુ જાય, -1 3 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં. તો બીજું શૂન્ય આવશે, તો 3/2 અને -1/3 બહુપદીના શૂન્યો છે. હવે શૂન્યોનો સરવાળો, તો પહેલું શૂન્ય છે 3/2, બીજું શૂન્ય છે -1/3 વત્તા ઓછા 1/3. અપૂર્ણાંકનો સરવાળો ગુણાકાર કરવો, છેદ સરખા ન હોય તો ડેન્જર. 3 તરી 9, 2 એકુ 2, 3 દુ 6. તો 9 કેમ લખ્યા? લખાઈ ગયા 9. 3 દુ 6. 9 માંથી 2 જાય તો 7/6. 7 કશે છે? હા, -7 છે. માઇનસ નથી આપણે નિશાની, એટલે 2 વખત માઇનસ લખી શકાય. આપણે તો આ 7 ને જ જોવો, +7 હોય તો હું -7 લખી શકું, બિલકુલ લખી શકાય. હવે -7 ને હું શું કહી દઈશ? -7 ને હું કહી દઈશ આ a, 6 એ a છે, b એ -7 છે, c એ -3 છે. તો -7 એને આપણે લખી દઈશું b અને 6 એને લખી દઈશું a. હવે બહુપદીમાં s નથી, x જ છે, તો આને કહેવાય x નો સહગુણક અને a ને x² નો સહગુણક, અને માઇનસ નિશાની લગાડી દઈશું. ચલો આગળ. શૂન્યોનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે પહેલું શૂન્ય છે મારું 3/2 ગુણ્યા -1/3. હવે ગુણાકાર માટે 3 અને 3 કેન્સલ, જવાબ આવે 1/2. 1/2 આપણો જવાબ આવવો જોઈએ c/2. શૂન્યનો ગુણાકાર શું આવવો જોઈએ? c/2. તો હું આને બંનેને કેટલા વડે ગુણી નાખું? 3 3 વડે ગુણી કાઢું. જો 3 વડે ગુણો, 3 વડે ભાગો, તો ઉપર -3 નીચે 6. જો આવી ગયું, -3 એ c છે, a છે, તો c/a. c શું આવી ગયું? અચળ પદ a, x² નો સહગુણક. સેમ આ જ રીતના બીજા 3 દાખલાઓ સ્વાધ્યાયમાં છે. દાખલા નંબર 1, દાખલા નંબર 2, દાખલા નંબર 3 મેં ગણાયા. દાખલા નંબર 4, 5 અને 6 જાતે ગણવાના છે. આવડશે? ચલો ઠીક છે.
તો બાકીના 3 દાખલા ગણવાના